કંપનીઓ પાસે જાઓ, ત્યાં તેઓ જાહેરાતો આપી રહી છે. તેમને કામ કરવાવાળા લોકો નથી મળી રહ્યા. કેમ નથી મળી રહ્યા કામ કરવાવાળા? કહે છે કે પગાર ઘણો ઓછો છે, કામ ઘણું કરાવે છે. લખનઉ જ ઠીક છે. અમે નોઈડા ગુડગાંવ નહીં જઈએ. અમે લખનઉ પાછા આવીશું અને જઈશું અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરીશું. સરકારી મળવી જોઈએ. આ પ્રાઇવેટવાળા 15-20 હજાર આપે છે અને અઠવાડિયામાં 5 દિવસ કામ કરવું પડે છે. માતા પિતા પણ કહે છે કે સારી વાત છે, અમે પણ ઘરમાં એકલા બેઠા છીએ, આવી જાઓ. મને બિલકુલ નથી સમજાતું કે 26, 28, 30 વર્ષનો કોઈ જુવાન છોકરો કે છોકરી ઘરે બેસીને કેવી રીતે ખાઈ શકે છે. મારા માટે આ એક ભયાનક બાબત છે. હું તો ભગતસિંહને જાણું છું, હું રાજગુરુને જાણું છું, જે 22ની ઉંમરમાં જ ખબર નહીં ક્યાં પહોંચી ગયા હતા. તમે 26, 28, 30 ના થઈ જાઓ છો અને કહો છો કે હજી અમને કંઈ સમજાતું નથી. કંઈક તો કરો. ભલે તેનાથી આવક ન થાય તો પણ કરો. જુવાન છો એટલે કરો. અને જો બીજું કંઈ કરવાનું નથી સૂચતું તો દેશાટન કરો, ભારત ભ્રમણ કરો, આખો દેશ જ જોઈ લો, પણ ઘરે તો ના બેસી રહો.